સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયો હોય તેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે અને આને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સેફટી માટેની માંગ કરી છે। સાથે જ તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રહાર કરતા શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે। આજે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે, ત્યારે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ ઘટનાથી આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે આરોપ કરતાં કહ્યું કે ઉનાના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમના પર જીવલેણ હુમલો થયો છે, તે મામલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કથળી છે। જે રીતે હુમલાના બનાવો સામે આવી રહ્યા છે તે બાબતે બ્રિજરાજ સોલંકીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જ્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસ હતા ત્યારે ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, ફોર્મ ખેંચવા માટે અપહરણ પણ કરવામાં આવ્યું, પરંતુ અહીંયાથી ન અટકતા હવે હથિયારો પર છે તે ઉતરી આવ્યા હોય સત્તા પક્ષના લોકો તેવા આક્ષેપો બ્રિજરાજ સોલંકીએ લગાવતા શું માંગ કરી છે તે સાંભળો। નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગઈકાલે સમાચાર આવે છે કે ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ બાંભણિયા ઉપર ભાજપના અમુક ગુંડાઓએ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કરવાના પ્રયત્ન કર્યા। આજે અજયભાઈ બાંભણિયા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, ત્યારે જલ્દીમાં જલ્દી અજયભાઈ સાજા થઈ જાય એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું। પરંતુ ગુજરાતની જનતાને મારે કહેવું છે કે આપણે કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ, જે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। ગુજરાતને યુપી અને બિહાર બનાવવાનું કામ આ સરકારે કર્યું છે, ત્યારે વિચારવાનું આપણે છે। મિત્રો, ચૂંટણીનો સમય છે, 26 તારીખે ઇલેક્શન ડે છે, કાલને પ્રમ દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે પોલીસે તમામ હથિયારો કબજે કરી લેવાના હોય તો આ હથિયારો આવ્યા ક્યાંથી? આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। હું હર્ષ સંઘવી, જે ગુજરાતના ગૃહમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, એમને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 5000 કરતાં પણ વધારે ઉમેદવારોને પ્રોટેક્શન આપવામાં આવે। જે રીતના એમની ઉપર હુમલાઓ થાય છે, એમને લાલચ આપવામાં આવે છે, કિડનેપિંગ થાય છે, મારવાનો તો દૂર, પરંતુ હવે તો ફાયરિંગ ઉપર ઉતરી આવ્યા છે। જીવ લેવાના મૂડમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકો અને એમના ગુંડાઓ આ ગુજરાતની ચૂંટણીઓમાં હવે ઉતર્યા છે, ત્યારે મારે હર્ષ સંઘવીને કહેવું છે કે તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, અજયભાઈ બાંભણિયાને ન્યાય અપાવવામાં આવે અને ગુજરાતની જનતાને પણ કહેવું છે કે જરા એકવાર વિચારો કે આપણા બાળકોનું ભવિષ્ય કોના હાથમાં છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન। આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી, તેઓ નારાજ થયા છે આ ઘટનાથી અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમને પ્રોટેક્શન આપવામાં આવે પોલીસ દ્વારા, તે પ્રકારની માંગ તેઓ કરતા જોવા મળ્યા છે ને આચારસંહિતા લાગુ છે તો હથિયાર આવ્યું ક્યાંથી તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે। ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મામલે આમ આદમી પાર્ટી ફરી ભાજપ ઉપર બગડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જોવાનું રહ્યું કે આ મામલાને લઈને અત્યારે સત્તાવાર કોઈ પણ નિવેદન પોલીસ તરફથી આવ્યું નથી। આ ગોળી હતી કે પછી અન્ય કોઈ હથિયાર વડે હુમલો થયો છે તે સ્પષ્ટતા હજી સામે નથી આવી, ત્યારે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ આ ઘટનાથી આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ફરી મેદાને આવ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।